टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તે માટે જુલાસણ વાસીઓ પણ પ્રાર્થના કરી રહ્યા છે। અત્યાર સુધી સુનીતા 3 વખત તેમના ગામ આવી ચૂક્યા છે। પહેલા તેઓ બાળપણમાં આવ્યા હતા, જે બાદ 2006 અને અંતે 2012માં તેઓ જુલાસણ આવ્યા। ફરી તેઓ હેમખેમ પરત ફર્યા બાદ જુલાસણની મુલાકાત લે તેવી અપેક્ષા અહીંના લોકો પણ રાખી રહ્યા છે। સુનીતા વિલિયમ્સ ધરતી પર પાછા ફરી રહ્યા છે, ત્યારે જુલાસણ વાસીઓમાં અનેરો આનંદ ઉત્સાહ છે। અત્યાર સુધી હોમ હવન યજ્ઞ ઘણું કરી ચૂક્યા છે કે કેમ કરીને ગામની દીકરી સહી સલામત પરત ફરે। ગામજનો સાથે વાત કરીશું, કેવી કેવી રીતે પ્રાર્થના કરવામાં આવી છે અને શું શું કરવામાં આવ્યું છે કે જેથી સુનીતા વિલિયમ્સ આપના ગામની દીકરી પરત ફરે। હેલો, જુલાસણ ગામમાં ડોલામાર મંદિરે રાત દિવસ અખંડ જ્યોત ચાલુ છે અને સુનીતાબેન આવ્યા એની ખુશીમાં બધા માહોલ બહુ સરસ છે, બધા ખુશ થઈ ગયા છે અને ગામમાં બધા અનુભવ આશરે છે। અને જુલાસણ ગામમાં એટલો સ્કૂલોમાં હાઈસ્કૂલોમાં ગુજરાતી શાળામાં બધામાં એમના વિશે બધું પ્રાર્થના કરે છે, એટલે બધા ખુશ છે। આવે એટલે એમને સારી તબિયત સારી રહે એટલી ભાવના। સુનીતા વિલિયમ્સ ધરતી પર આવી રહ્યા છે, શું તૈયારીઓ કરાઈ છે? ગામની અંદર દરેક મંદિરોની અંદર પ્રાર્થના ચાલી રહી છે અને બેન જ્યારે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે તો ગામમાં ખુશીનો માહોલ છે અને ભગવાન તેમની તબિયત સારી રાખે અને સુખ શાંતિ પરત ફરે અને પછી ઇન્ડિયામાં બી આવે અને દર્શન કરે એવી ગામના લોકોની અપેક્ષા છે। અને દરેક સમાજ અને ગામના દરેક મંદિરો અને સ્કૂલો હાઈસ્કૂલ દરેક જગ્યાએ પ્રાર્થના થઈ રહી છે કે બેન સહી સલામત રીતે પાછા ફરે પૃથ્વી પર, એવી બધાને ઘણી બધી આશાઓ છે ગામના લોકોને। સહી સલામત પરત ફરે એવી પ્રાર્થના છે, આપની શું લાગણી છે? બસ અમારો તો કૌટુંબિક બેન છે એટલે અમને તો વિશેષ લાગણી હોય, આનંદ પણ વિશેષ હોય। બાકી કાલે અમે આયોજન રાખેલું છે કે જે દોડો માતાજીએ અમે 9 મહિના પહેલા જ્યોત મૂકી હતી તે જ્યોત હવે કાલે એમ કેમ બેન કેપ્સ્યુલની અંદરથી બહાર નીકળે એ પછી એ જ્યોતનું અમારે હાઈસ્કૂલની અંદર પરત લઈ જઈશું। વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અબીલ ગુલાલ ઉડાડીશું, આનંદ કરીશું અને ખૂબ મજાથી બેનનું સ્વાગત કરીશું। એક જ્યોત કે જે 9 મહિનાથી અખંડ રીતે પ્રજ્વલિત છે, એ જ્યોત કે જે એક આશાનું કિરણ છે કે ગામની દીકરી પરત સહી સલામત ધરતી પર ઉતરે। 9 મહિના અને 13 દિવસ અગાઉ આ જ્યોત ગામની શાળામાંથી લઈ જવામાં આવી હતી ગામના મંદિરમાં। ત્યાંથી જ્યારે સુનીતા વિલિયમ્સ ધરતી ઉપર સહી સલામત પગ મૂકશે ત્યારે વાજતે ગાજતે ફરીથી આ જ્યોત ગામની હાઈસ્કૂલમાં લઈ જવામાં આવશે। આ છે ગ્રામજનોની, સુનીતા વિલિયમ્સના વતનવાસીઓની આશા અને પ્રાર્થના ગામની આ દીકરી માટે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। ગામની દીકરીએ જ્યારે અંતરિક્ષમાં જઈને રેકોર્ડ નોંધાવ્યા હોય